કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે ફરીથી આ વિડીયોમાં આપણે સિન્થેસિસ એટલે કે વાર્ષિક પરીક્ષામાં ધોરણ 11 માં જે 3 માર્કનું પૂછાય છે સિન્થેસિસ કે 2 અથવા 3 એવા વાક્ય આપેલા હોય ને આપણે એક વાક્ય બનાવવાનું હોય, મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું હોય. આપણે આ વિડીયોમાં એવા વાક્યોની આપણે ચર્ચા કરીશું. પેલું છે યોગ ઇઝ અ સાયન્સ, કે યોગા છે એક પ્રકારનું વિજ્ઞાન છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ, કે ભારતમાં અથવા જે બધા પ્રાચીન, એન્શિયન્ટ એટલે પ્રાચીન જેટલા બધા વિજ્ઞાન છે એમાંનું એક છે. વન ઓફ ધ એટલે ઘણા બધા વિજ્ઞાન છે પ્રાચીન, એમાંનું એક છે. ઇટ ઇઝ ઓરિજિનેટેડ ઇન ઇન્ડિયા, કે જેનો ઓરિજિનેટ એટલે ઉદ્ભવ થયો, જેનો પ્રારંભ થયો, ક્યાં પ્રારંભ થયું છે? ભારતમાં. હવે આવા 3 વાક્ય આપ્યા છે. 3 વાક્યને આપણે એક વાક્ય બનાવવાનું છે. જ્યારે પણ તમે આવા પ્રકારના પ્રશ્નોનો જવાબ લખો ત્યારે એક વાત યાદ રાખવાની કે આમાં અલ્પ વિરામ આવી શકે છે, પણ કોઈ દિવસ પૂર્ણ વિરામ આવે નહીં. તો યોગ ઇઝ આટલું કાઢી નાખીએ આપણે. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ. અહીંયા લખી નાખીએ which is originated in India. જવાબ બની જાય. યોગ ઇઝ one of the most ancient sciences which is originated in India. કે યોગ છે એ ઘણા બધા જે પ્રાચીન એવા વિજ્ઞાનો છે એમાંનો એક છે કે જે નો ઉદ્ભવ ભારતમાં થયો છે. ઇઝ એટલે થયો છે, વોઝ હોય તો થયો હતો. એટલે જવાબ બનશે યોગ ઇઝ one of the most ancient sciences which is originated in India. બીજું છે the bell rang, ઘંટડી વાગી. my mother was making ઢોસા, કે મારા મમ્મી ઢોસા બનાવતા હતા. I was watching TV, કે હું ટીવી જોતો હતો. આપણે ખબર છે કે સમયની વાત કરીએ છીએ તો આપણે લખીએ કે when the bell rang, અલ્પવિરામ, કે જ્યારે ઘંટડી વાગી ત્યારે. my mother was making ઢોસા, કે જ્યારે ઘંટડી વાગી ત્યારે મારા મમ્મી ઢોસા બનાવતા હતા. અને I was watching TV, અને હું ટીવી જોતો હતો. જવાબ શું બનશે? અહીંયા when લખવાનું, પછી વાક્ય when the bell rang, કે જ્યારે ઘંટડી વાગી ત્યારે, પછી અલ્પવિરામ my mother was making ઢોસા, મારા મમ્મી ઢોસા બનાવતા હતા. અને I was watching TV, હું ટીવી જોતો હતો અથવા જોતી હતી. ભાવેશ ઠાકોર is an English teacher, કે ભાવેશ ઠાકોર છે અંગ્રેજીના શિક્ષક છે. he is very scholar teacher, તે એકદમ સ્કોલર એટલે પોતાના વિષયમાં નિપુણ છે. he is in model high school, તે કેમાં છે? મોડેલ હાઈસ્કૂલ છે એમાંય નોકરી કરે છે. the school is in Ahmedabad, શાળા ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. 4 વાક્ય આપેલા છે. 4 વાક્યને આપણે એક વાક્ય બનાવવાનું છે. તો અહીંથી શરૂઆત થાય. ભાવેશ ઠાકોર is, એન કાઢી નાખી અ સ્કોલર ઇંગ્લિશ ટીચર. થઈ ગયું? આ સ્કોલર વાળું વસ્તુ છે. સ્કોલર છે, સ્કોલર એટલે કોઈ પણ વિષયમાં નિપુણ, એકદમ વિદ્વાનને આપણે સ્કોલર કહીએ. તો આપણે શરૂઆત થાય કે ભાવેશ ઠાકોર is, એ કેમ પહેરું? કારણ કે સ્કોલર છે, સ્કોલર પાર્ટિકલ એ આવે. સ્કોલર ઇંગ્લિશ ટીચર in model high school, in model high school. પછી which કરો તોય લાગે which is in Ahmedabad, કારણ કે હું જ્યારે વ્યક્તિની વાત આવે ત્યારે હું ઉપયોગ થાય, જ્યારે પ્રાણી અને નિર્જીવ વસ્તુની વાત થાય ત્યારે which આવે છે. તો જવાબ બનશે ભાવેશ ઠાકોર is a scholar English teacher in model high school which is in Ahmedabad. બીજી રીતે બને કે ભાવેશ ઠાકોર is a scholar English teacher
in model high school in Ahmedabad. which is ની જગ્યા બે વખત in લખો તો પણ ચાલે કે મોડેલ હાઈસ્કૂલ ક્યાં છે? અમદાવાદમાં છે. મોડેલ હાઈસ્કૂલ માં છે અને અમદાવાદમાં છે, બંને થાય. પણ which is in Ahmedabad એવું લખો તો સારું લાગે કે ભાવેશ ઠાકોર એ વિદ્વાન એવા અંગ્રેજીના શિક્ષક છે. અંગ્રેજીના મોડેલ સ્કૂલના શિક્ષક છે એ છે અમદાવાદમાં આવી છે. મોડેલ સ્કૂલ ક્યાં આવેલી છે? મોડેલ સ્કૂલ નહીં, ખાલી મોડેલ હાઈસ્કૂલ લખ્યું છે, અમદાવાદમાં આવેલી છે. પછી છે પાલીતાણા ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રીમેજ, કે પાલીતાણા નામનું જે સ્થળ છે, સ્થળ પિલગ્રીમેજ એટલે કેવું કે એવું સ્થળ કે જ્યાં બધા લોકો દર્શન કરવા માટે જાય, એને પવિત્ર સ્થળને આપણે પિલગ્રીમેજ કહેવાય. પવિત્ર સ્થળ કે જ્યાં બધા દર્શન કરવા માટે જતા હોય. ઇટ ઇઝ ઇન ભાવનગર. ક્યાં આવેલું છે આ સ્થળ? ભાવનગરમાં આવેલું છે. જૈન્સ ગો ધેર ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, કે જૈન લોકો છે, જૈન લોકો ત્યાં વારંવાર જાય છે. તો પાલીતાણા ઇઝ a temple of pilgrimage in ભાવનગર, કે પાલીતાણા જે સ્થળ છે એ પિલગ્રીમેજ છે, દર્શન કરવાનું સ્થળ આવેલું છે. ક્યાં આવેલું છે? ભાવનગરમાં છે. તેથી લખી શકે, તેથી જૈન ગો ધેર ફ્રીક્વન્ટ, તેથી જૈન લોકો છે, જૈન સમુદાયના જે બધા લોકો છે ત્યાં વારંવાર જાય છે. કારણ કે તે એમના પાલિતાના કેવું છે, આ બધા જૈન દેરાસરો આવે છે, એટલે એ બધા દર્શન કરવાનું. સોથી લખો તોય તેથી આવે, અને લખો તોય બને. અને જૈન્સ ગો ધેર ફ્રીક્વન્ટલી, કે ત્યાં જૈનો વારંવાર જાય છે. પછી આને બીજી રીતે આમાં કેવું હોય છે, સિન્થેસિસમાં તમારું મગજ કેવું ચાલે છે, તમને ગ્રામર કેટલું આવડે છે, એના આધારિત વાક્ય બને છે. બીજી રીતે બને કે જૈન્સ ગો ટુ પાલિતાના, કે જૈન્સ ગો ટુ પાલિતાના ફ્રીક્વન્ટલી, કે જૈન લોકો છે પાલિતાણા વારંવાર જાય છે. બીકોઝ, કારણ કે ઇટ ઇઝ a place of pilgrimage, કારણ કે તે દર્શન કરવાનું સ્થળ છે. It is a place of their pilgrimage, એટલે એવું લખો કે તેમનું એ પવિત્ર એવું દર્શન કરવાનું સ્થળ છે. એટલા માટે એટલે તમને કેવા પ્રકારનું ગ્રામર આવડે છે, પ્રેપોઝિશનનો, ફ્રેઝિસનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો, એના આધારિત આમાં અલગ અલગ જવાબ બની શકે છે. અલ્પેશ ઇઝ માય ફ્રેન્ડ, કે અલ્પેશ છે મારો મિત્ર છે. He is a teacher, જે શિક્ષક છે. He is very enthusiastic, એટલે ઉત્સાહી. enthusiastic એટલે કેવું? ઉત્સાહી. He gives coaching to poor student free of cost, કે તે કોચિંગ એટલે ટ્યુશન આપે છે. પુઅર એટલે કે ગરીબ લોકો, ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ, ફ્રી એટલે મફતમાં, કોસ્ટ એટલે કોઈ પણ જાતના પૈસા લેવા વગર. કોસ્ટ એટલે કિંમત, કોઈ પણ જાતના. એમ કે છે વાક્યમાં કે અલ્પેશ મારો મિત્ર છે, એ એક શિક્ષક છે, તે ઘણો ઉત્સાહી છે. એટલે ઉત્સાહી છે એટલે આપણે ગુજરાતીમાં એવું બને કે he gives coaching to poor students free of cost, તેથી જે ગરીબ વિદ્યાર્થીઓ છે એને પૈસા લીધા વગર મફતમાં ટ્યુશન આપે. અલ્પેશ is my friend, તો અહીંયા આપણે અલ્પેશ is my friend who, વ્યક્તિની વાત થાય. અલ્પેશ is my friend who is an enthusiastic, અહીંયા લખી નાખવાનું, enthusiastic teacher, કે અલ્પેશ મારો મિત્ર છે કે જે ઉત્સાહી શિક્ષક છે. થઈ જાય ને? who is an enthusiastic teacher, કે જે ઉત્સાહી શિક્ષક છે. તેથી he gives coaching to poor student free of cost, તેથી ઉત્સાહી છે ને ભણાવવાનું ગમે છે, તેથી તે ગરીબ એવા વિદ્યાર્થીઓને મફત એવું ટ્યુશન આપે છે. તેથી કરી શકી, અને એ લખી શકીએ, અને એમાં તમારું કોઈ ખોટું પાડી ન શકે, કે અલ્પેશ મારો મિત્ર છે કે જે ઉત્સાહી શિક્ષક છે, અને તે ગરીબ એવા
વિદ્યાર્થીઓને મફતમાં ટ્યુશન આપે, કોચિંગ આપે છે. તમે ગુજરાતી કેવું સમજો છો, આમાં તમને કેવું સમજાય છે, એના આધારે તમારે વાક્ય બનાવવાનું હોય છે. મિસ્ટર મહેતા ઇઝ એ ક્લાર્ક, કે શ્રીમાન મહેતા ક્લાર્ક છે. હી ઇઝ નોટ ધ મેનેજર, તે મેનેજર નથી. હી બિહેવ્સ એટલે વર્તન કરે છે લાઈક ધ મેનેજર, તે મેનેજર હોય તેવી રીતે વર્તન કરે છે. એથી મિસ્ટર મહેતા ઇઝ એ ક્લાર્ક બટ હી ઇઝ નોટ ધ મેનેજર. છોડી દઈએ આપણે કે મિસ્ટર મહેતા શ્રીમાન મહેતા ક્લાર્ક છે પરંતુ મેનેજર નથી. એ જ છે and he behaves like the manager, અને તે મેનેજર હોય તેવી રીતે વર્તન કરે છે. સાદી રીતે આવી રીતે. બીજી રીતે તમે મિસ્ટર મહેતા, હવે બીજી રીતે કેવી રીતે બને છે? મિસ્ટર મહેતા ઇઝ એ ક્લાર્ક, અલ્પવિરામ કરીને નોટ ધ મેનેજર. વાક્ય થઈ ગયું. મિસ્ટર મહેતા ઇઝ એ ક્લાર્ક, પછી અલ્પવિરામ કર્યું, આ ચેકીને કીધી નોટ ધ મેનેજર બટ he behaves like the manager, પરંતુ તે મેનેજર હોય તેવી રીતે વર્તન કરે છે. પછી ત્રીજી રીતે પણ બને કે મિસ્ટર મહેતા ઇઝ એ, ત્રીજી રીતે કઈ રીતે બને એની વાત કરીએ છીએ આપણે કે મિસ્ટર મહેતા ઇઝ એ ક્લાર્ક બટ હી બિહેવ્સ એઝ ઇફ હી વર ધ મેનેજર. આવી રીતે પણ બને. આપણે મેકિંગ સપોઝિશન, તમને આમાં લેંગ્વેજ ફંક્શન ઉપયોગ કરવાનું મન થયું તે રીતે પણ સાચું બને કે શ્રીમાન મહેતા છે ક્લાર્ક છે પરંતુ હી પછી બિહેવ્સ, આખું કાઢી નાખ્યું આપણે અહીંથી, હી બિહેવ્સ એઝ ઇફ હી વર ધ મેનેજર. કેવી રીતે વર્તન કરે છે કે જાણે પોતે મેનેજર હોય. લેંગ્વેજ ફંક્શન મેકિંગ સપોઝિશન. ઓસ્ટ્રેલિયા ઇઝ એ કન્ટિનેન્ટ, કન્ટિનેન્ટ એટલે ખંડ, કે ઓસ્ટ્રેલિયા એક ખંડ છે. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઇન ધ વર્લ્ડ, કે તે દુનિયામાં નાનામાં નાનો ખંડ છે. અવર જ્યોગ્રાફી સેઝ ધેટ, કે આપણું જે ભૂગોળ, જ્યોગ્રાફી એટલે જ્યોગ્રાફી ભૂગોળ, સેઝ ધેટ કે જો ભૂગોળ આવું કહે છે કે, તો શરૂઆત આપને ખબર છે અહીંથી બને. અવર જ્યોગ્રાફી સેઝ ધેટ, આપણું ભૂગોળ કહે છે કે ઓસ્ટ્રેલિયા ઇઝ, અહીંથી is the smallest continent in the world. થઈ ગયું, એક જ વાક્ય બને. our geography says that, આપણું ભૂગોળ કહે છે કે ઓસ્ટ્રેલિયા is, પછી આ કાઢી નાખો the smallest, પછી લખી નાખવાનું અહીંયા continent in the world, કે આપણું ભૂગોળ કહે છે કે ઓસ્ટ્રેલિયા છે એ નાનામાં નાનું ખંડ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન વોઝ એ સાયન્ટિસ્ટ, કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન હતા એ વૈજ્ઞાનિક હતા. He was one of the most famous scientists of 20th century, કે તે 20મી સદીમાં જે બધા ઘણા બધા વૈજ્ઞાનિકો ફેમસ હતા, પોપ્યુલર હતા, એમાંના એક હતા. વન ઓફ ધ એટલે શું થાય, ઘણા બધા જે ફેમસ લોકપ્રિય હોય એમાંના એક હતા. અવર સાયન્સ ટીચર says this, અમારા વિજ્ઞાનના શિક્ષકે આવું કીધું. આપને ખબર છે આવું આવે એટલે શું આવે? અવર સાયન્સ ટીચર says this નું શું કરવું પડે? ધેટ. અમારા વિજ્ઞાનના શિક્ષકે કીધું કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન આ કાઢી નાખી was one of the most famous scientists of 20th century. જવાબ બની ગયો કે અમારા વિજ્ઞાનના શિક્ષકે કીધું કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, આખું કાઢી નાખ્યું, એમ કીધું કે પહેલા વૈજ્ઞાનિક હતા, પછી શું કીધું કે 20મી સદીના ઘણા બધા જે લોકપ્રિય હતા એમાંના એક હતા. તો આપણે તરત જ કરી નાખ્યું કે અમારા વિજ્ઞાનના શિક્ષકે કીધું કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન એ 20મી સદીના લોકપ્રિય જે વૈજ્ઞાનિકો છે એમાંના એક હતા.
our science teacher says that Albert Einstein was one of the most famous scientists of 20th century. Daksha was very hungry. કે દક્ષાને બહુ જ ભૂખ લાગી, બહુ જ ભૂખ લાગી. She ate an entire cake. આખી જે કેક હતી બધી આખી કેક થઈ ગઈ. She was still hungry. હજુ એને ભૂખ લાગી. તો દક્ષા was very hungry. દક્ષાને ખૂબ જ ભૂખ લાગી. તેથી she ate an entire cake. તેથી આખી કેક ખાઈ ગઈ. પરંતુ she was still angry. પરંતુ હજી એને still angry, હજી એ ભૂખી છે. થાય કે દક્ષા was hungry, કે દક્ષાને ભૂખ લાગી તેથી આખી કેક ખાઈ ગઈ. પણ હજુ એને આખી કેક ખાઈ ગઈ તો હજી એને ભૂખ લાગી, પરંતુ હજી એ ભૂખી રહી છે. અહીંયા શું આવશે? અહીંયા બટ આવશે. Arjit Singh is an excellent singer. કે અરજીત સિંહ છે સૌથી excellent એટલે સારામાં સારો સિંગર છે. પછી બીજું એમ જે છે અરમાન મલિક is an excellent singer. અચ્છા અરમાન મલિક છે એ પણ સારો એવો સિંગર છે. નેહા કક્કર is an excellent singer. નેહા કક્કર પણ સારી એવા સિંગર છે. they are બોલિવૂડ સિંગર. આ બધા એ બોલિવૂડના સિંગર છે. તો આપણે આ કહી શકીએ અરજીત સિંહ અલ્પવિરામ કરી અરમાન મલિક. એ દાખલા તરીકે આપણે લખી છે અરજીત સિંહ, પછી છે અરમાન મલિક એન્ડ કક્કર આર પછી એક્સેલેન્ટ એ લખવાનું એક્સેલેન્ટ singers. Arjit Singh, પછી અલ્પવિરામ, અરમાન મલિક and નેહા કક્કર are excellent Bollywood singers. આપણે એમાં કઈ કીધું છે કે અર્જિત સિંહ સારા એવા સિંગર છે, અરમાન મલિક સારા એવા સિંગર છે અને નેહા કક્કર એ પણ સારા એવા સિંગર છે. અને પછી શું કે ત્રણેય બોલિવૂડના છે. તો આપણે એવું કહી દીધું તરત જ અરજીત સિંહ, અરમાન મલિક અને નેહા કક્કર are excellent Bollywood. કે ત્રણેય એરિયા બોલિવૂડના સારા એવા સિંગર છે. હાર્દિક wanted to become a rich man. કે હાર્દિકે નક્કી કર્યું કે મારે બનવું છે, મારે ખૂબ પૈસાદાર માણસ બનવું છે. વોન્ટ એટલે બનવા ઈચ્છતો હતો, માંગતો હતો. he invested a lot of money in the business. તેથી એને બિઝનેસ હતો, એક ધંધો, એમાં ઘણા બધા પૈસા રોક્યા, ઇન્વેસ્ટ કર્યા. તો બિઝનેસ વેન્ટ બેંકરપ્ટ એટલે દેવાળું ફૂટી જવું. કે જે ધંધો હતો, ધંધો સારો ચાલ્યો નહીં, ધંધો લોસમાં ગયો, બેંકરપ્ટ એટલે દિવાળું ફૂટી નાખ્યું. તેથી આપણે હાર્દિક wanted to become a rich man, so તેથી he invested a lot of money in the business. કે હાર્દિકને પૈસાદાર માણસ બનવું હતું, તેથી he invested a lot of money એટલે ઘણા બધા પૈસા એક ધંધામાં રોક્યા. પરંતુ but the business went bankrupt. પણ ધંધો લોસમાં ગયો હતો, ધંધાનું દેવાળું ફૂંકાઈ ગયું. જવાબ બની શકે. મેરી કોમ ઇઝ એન એથ્લેટ. કે મેરી કોમ છે એક એથ્લેટ છે. she is a great athlete. પાછું એમ કહ્યું છે એક મહાન એથ્લેટ છે. she took coaching from નરજીત સિંહ. તેણે મેરી કોમ છે એમણે એમનું કોચિંગ રહ્યું ક્યાંથી લીધું છે? નરજીત સિંહ છે એમની પાસે તેમને માર્ગદર્શન કોચિંગ લીધેલું છે. she has started her career as a boxer in the year 2000 with a victory in the Manipur State Women's Boxing Championship. તેમણે તેમના કરિયરની જે શરૂઆત કેવી રીતે કરી બોક્સર તરીકે 2000 ની સાલમાં જે મણિપુરમાં સ્ટેટ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ હતી એમાં એમણે
જીતીને એમના કરિયરની શરૂઆત કરી હતી એવું કહે છે. હવે આપણે આને કેવી રીતે બનાવીએ છીએ એ જોઈ લઈએ. મેરી કોમ ઇઝ a great athlete. લા નીકળી ગયું. મેરી કોમ પેલા કે એથ્લેટ છે, પછી શું કહે છે? ગ્રેટ. મેરી કોમ ઇઝ a great athlete. આ ગાડી નાખી તો એ શું મૂવ આ કે વ્યક્તિની વાત છે કે મેરી કોમ ઇઝ a great athlete who took coaching from Narjit Singh and started her career as a boxer in the year 2000 with a victory in the Manipur State Women's Boxing Championship. એન્ડ કરીને આખું વાક્ય લખો તો પણ ચાલે ને એન્ડ કરીને એન્ડ સ્ટાર્ટેડ લખો તો પણ ચાલે. તમારે જેવી રીતે લખવું હોય તેવી રીતે કે મેરી કોમ જે છે એ મહાન એવા એથ્લેટ છે કે જેણે નરજીત સિંહ પાસેથી કોચિંગ લીધું છે અને તેમણે તેમના કરિયરની શરૂઆત મણિપુર સ્ટેટ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીતથી શરૂઆત કરી હતી. ફરીથી જવાબ છેલ્લે બોલી રહ્યો છું. મેરી કોમ ઇઝ અ ગ્રેટ એથ્લેટ who took coaching from Narjit Singh and started her career as a boxer in the year 2000 with a victory in the Manipur State Women's Boxing Championship. તો જે વાર્ષિક પરીક્ષા આપણે નજીક છે તો એમાં આવા પ્રકારના સિન્થેસિસ કમ્બાઇન્ડ સેન્ટેન્સ પૂછાઈ શકે છે. તો આનો ગહન અભ્યાસ કરો કે જેથી પરીક્ષામાં તમને માર્ગદર્શન પૂરું પાડે. થેન્ક યુ વેરી મચ.